નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે વિદ્યુત રાસાયણિક કોષ છે એના સાંકેતિક નિરૂપણની ચર્ચા કરી હતી કે કોઈ પણ વિદ્યુત રાસાયણિક કોષ હોય એનું સાંકેતિક નિરૂપણ એટલે ઈ કોષને સંકેતમાં કેમ દર્શાવ. તો એના માટે થોડાક નિયમો આપણે લીધા હતા કે ભાઈ વિદ્યુત રાસાયણિક કોષમાં જે બે અર્ધકોષનો ઉપયોગ થાય છે એનું જો તમને સાંકેતિક નિરૂપણ ખબર હોય તો એના ઉપરથી આખા વિદ્યુત રાસાયણિક કોષનું સાંકેતિક નિરૂપણ છે એ કરી શકો છો. બે અર્ધકોષના સાંકેતિક નિરૂપણ તમારી પાસે હોવા જોઈએ, એના ઉપરથી આખા કોષનું સાંકેતિક નિરૂપણ થઈ શકે. જો ક્ષાર સેતુનો ઉપયોગ થયો હોય તો બે દ્રાવણના સક્રિય આયનો વચ્ચે બે ઉભા લીટા લખવાના, અને જો વિદ્યુત રાસાયણિક કોષ એક પાત્રીય હોય એટલે એક જ પાત્રમાં બનાવ્યો હોય તો ક્ષાર સેતુનો ઉપયોગ ન થયો હોય તો એવા સમયે બે દ્રાવણના સક્રિય આયન વચ્ચે એક ઉભો લીટો લખવાનો. જો કે આપણા સિલેબસની અંદર વિદ્યુત રાસાયણિક એવા જ કોષ આપ્યા છે કે જેમાં ક્ષાર સેતુનો ઉપયોગ થયો, એટલે આપણે તો બે ઉભા લીટા જ મૂકીએ છીએ. કેનોડને ફરજિયાત ડાબી બાજુ દર્શાવાય છે, કેથોડને ફરજિયાત જમણી બાજુ દર્શાવાય છે. કોષમાં રહેલા દ્રાવણની સાંદ્રતા તેના આયનના સૂત્ર પછી નાના કાઉન્સમાં ફરજિયાત મોલારિટી એકમમાં દર્શાવાય છે. જો કોષની અંદર વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ થયેલો હોય એટલે વાયુનો ઉપયોગ થયો હોય, હાઇડ્રોજન છે, ક્લોરીન છે, આવો વાયુ જો તમે કોષમાં વાપરેલો હોય તો તે વાયુનું દબાણ વાયુના આણ્વીય સૂત્ર પછી 12 એકમમાં કાઉન્સમાં દર્શાવવું. આવી ચર્ચા છે આપણે કરી હતી. પછી જુદા જુદા કોષ લીધા, એના સાંકેતિક નિરૂપણ એટલે તમને પ્રક્રિયા આપે, કોષમાં થતી રેડોક્સ પ્રક્રિયા આપી દી અને પછી રેડોક્સ પ્રક્રિયાને આધારે કોષમાં સાંકેતિક નિરૂપણ તમને પૂછે. હવે ઊંધું પૂછે, કોષનું સાંકેતિક નિરૂપણ આપી દીધું હોય અને કોષમાં થતી પ્રક્રિયા પૂછે. જો કોષનું સાંકેતિક નિરૂપણ તમારી પાસે હોય અને કોષમાં થતી પ્રક્રિયા લખવી હોય તો શું કરવાનું? પેલા એનોડની ઓક્સિડેશન પ્રક્રિયા લખો, પછી કેથોડની રિડક્શન પ્રક્રિયા લખો, પછી બેયમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સરખી કરો, ત્યારબાદ ઇલેક્ટ્રોનને ઉડાડી ઓક્સિડેશન ને રિડક્શન નો સરવાળો કરી નાખો એટલે આખા કોષમાં થતી તમને કોષ પ્રક્રિયા અથવા રેડોક્સ પ્રક્રિયા છે એ મળી જાય. આવી ચર્ચા છે આપણે લાસ્ટ લેક્ચરમાં કરેલી હતી. ત્યાં આપણે એક શબ્દ આવ્યો તો વાયુ વિદ્યુત ધ્રુવ. હજી સુધીમાં આપણે વાયુ વિદ્યુત ધ્રુવ છે એ જોયો નથી. આપણે એક કોઈ વિદ્યુત ધ્રુવ વાયુ સ્વરૂપે નથી આવ્યા. આપણે ડેનિયલ કોષની ચર્ચા કરી હતી તો ડેનિયલ કોષમાં એક વિદ્યુત ધ્રુવ ઝિંક છે, ધાતુ, બીજો વિદ્યુત ધ્રુવ કોપર છે, એ ધાતુ ઘન સ્વરૂપે છે, એટલે વાયુ વિદ્યુત ધ્રુવ આપણે આવ્યા નથી. એટલે જ એક થિયરી હવે લેવી છે, વિદ્યુત ધ્રુવોના પ્રકાર. તમારી ટેક્સ્ટ બુકની અંદર આ થિયરી નથી આપેલી, વિદ્યુત ધ્રુવોના પ્રકારો, પણ આ થિયરી બહુ અગત્યની છે કારણ કે ઘણા બધા વિદ્યુત રાસાયણિક કોષ એવા હોય છે કે એની અંદર વાયુ વિદ્યુત ધ્રુવ આવેલ હોય છે. હવે જો વિદ્યુત ધ્રુવોના પ્રકારોની તમને ખબર ન હોય તો વાયુ વિદ્યુત ધ્રુવ વિશે માહિતી ન મળે. પેલા તો વિદ્યુત ધ્રુવ એટલે શું? વિદ્યુત ધ્રુવ કેને કહેવાય? તો કે અર્ધકોષની અંદર તમે અડધો કોષ લ્યો તો અર્ધકોષમાં દ્રાવણમાં ડુબાડેલી પટ્ટી ને વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઝિંક સલ્ફેટના દ્રાવણમાં ઝિંકની પટ્ટી ડુબાડો તો ઝિંક છે એ વિદ્યુત ધ્રુવ છે. કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી ડુબાડો, કોપર છે એ વિદ્યુત ધ્રુવ છે. AgNO3 ના દ્રાવણમાં સિલ્વરની પટ્ટી ડુબાડો તો Ag છે એ વિદ્યુત ધ્રુવ છે. એટલે વિદ્યુત રાસાયણિક કોષમાં વિદ્યુત વિભાજ્ય એટલે કે દ્રાવણમાં તમે જે પટ્ટી ડુબાડો છો એ વિદ્યુત ધ્રુવ તરીકે ઓળખાય છે. સામાન્ય રીતે 3 પ્રકારના વિદ્યુત ધ્રુવ હોય છે, યાદ રાખજો. વિદ્યુત ધ્રુવ કેટલા પ્રકારના હોય? 3 પ્રકારના હોય છે. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, પછી બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ, અને ત્રીજો પ્રકાર છે વાયુ વિદ્યુત ધ્રુવ. 3 પ્રકારના વિદ્યુત ધ્રુવો છે એ વિદ્યુત રાસાયણિક કોષમાં વાપરવામાં આવે છે. ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ. એમાં પહેલા ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો ઘણી બધી સક્રિય ધાતુ,
સક્રિય ધાતુ કેને કહેવાય? જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતી હોય, જે સરળતાથી ધન આયનમાં રૂપાંતરિત થતી હોય એવી ધાતુઓને સક્રિય ધાતુ કહેવાય. દાખલા તરીકે એસ વિભાગના જે તત્વો છે સમૂહ 1 અને સમૂહ 2, આખો એસ વિભાગ ધાતુનો ભરેલો છે ભાઈ. એમાં સમૂહ 1 અને સમૂહ 2 ની ધાતુઓ છે એ બધી સક્રિય છે. પછી ડી વિભાગની અંદર અમુક ધાતુઓ જેવી કે ઝીંક સક્રિય છે. તો આવી સક્રિય ધાતુ સિલ્વર સક્રિય આવે છે. આવી સક્રિય ધાતુઓનો જો તમે વિદ્યુત ધ્રુવ તરીકે ઉપયોગ કરેલું હોય તો એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. દાખલા તરીકે ઝીંક છે, કોપર છે, નિકલ છે, સિલ્વર છે, આ બધી સક્રિય ધાતુ છે કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે અને સરળતાથી ધન આયનમાં ફેરવાય છે. તો આવા વિદ્યુત ધ્રુવો છે એને સક્રિય વિદ્યુત ધ્રુવો કહેવામાં આવે છે. તમને એમસીક્યુ માં એમ પૂછશે કે નીચેનામાંથી કયો સક્રિય વિદ્યુત ધ્રુવ છે? તો આવી ધાતુ ખાસ કરીને એસ વિભાગની ધાતુઓ બધી સક્રિય વિદ્યુત ધ્રુવોમાં જ આવે. મેગ્નેશિયમ છે સક્રિય વિદ્યુત ધ્રુવની અંદર જ આવે છે. એટલે આવી ધાતુઓ કે જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતી હોય, સરળતાથી ધન આયનમાં રૂપાંતરિત થતી હોય એને સક્રિય વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. હવે આવા સક્રિય વિદ્યુત ધ્રુવ જ્યારે એનોડ તરીકે હોય, સક્રિય વિદ્યુત ધ્રુવને જ્યારે તમે એનોડ બનાવ્યું હોય, સક્રિય વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે હોય ત્યારે સક્રિય વિદ્યુત ધ્રુવના પરમાણુ પોતે ઓક્સિડેશન પામે છે. પોતે ઓક્સિડેશન પામે છે. દાખલા તરીકે ડેનિયલ કોષને જ યાદ કરો. ડેનિયલ કોષની અંદર ઝીંકનો વિદ્યુત ધ્રુવ છે એ આપણે એનોડ તરીકે લઈએ છીએ, બરોબર? ઝીંકનો વિદ્યુત ધ્રુવ. હવે જ્યારે ડેનિયલ કોષની અંદર વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા થતી હોય ત્યારે ઝીંકનો પરમાણુ પોતે જ ઓક્સિડેશન પામે છે ને. સમય જતા જતા ઝીંકની પટ્ટીનું વજન છે એ ઘટતું જાય છે. શું કામ ઘટતું જાય છે? તો કે તમે જે ઝીંકનો વિદ્યુત ધ્રુવ લીધો છે ને એમાંથી ઝીંકના પરમાણુઓ Zn2+ માં ફેરવાય છે અને દ્રાવણમાં જાય છે. એટલે સક્રિય વિદ્યુત ધ્રુવોની ખાસિયત જ છે. જો સક્રિય વિદ્યુત ધ્રુવ પોતે એનોડ તરીકે વર્તતા હોય, એટલે કે વિદ્યુત રાસાયણિક કોષમાં એને તમે એનોડ તરીકે લીધો હોય તો એના પરમાણુઓ પોતે ઓક્સિડેશન પામે છે. વિદ્યુત ધ્રુવ પોતે ઓક્સિડેશન અનુભવે છે. પણ જો સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે તમે કેથોડ લીધો, કેથોડને સક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે લીધો હોય તો કેથોડ પોતે રિડક્શન નથી પામતો, પણ દ્રાવણમાં રહેલા ધાતુ આયન, દ્રાવણમાં જે ધાતુ આયન હોય એ ધાતુ આયન કેથોડની સપાટી પર રિડક્શન પામે છે. એટલે ઓક્સિડેશન પોતે પામે. સક્રિય વિદ્યુત ધ્રુવ હોય તો ઓક્સિડેશન પોતે પામે છે. પણ જો એ કેથોડ તરીકે હોય તો પોતે રિડક્શન નથી પામતો, પણ એની સપાટી ઉપર દ્રાવણમાં જે ધાતુ આયનો હોય છે એની સપાટી ઉપર આવે છે અને ત્યાં રિડક્શન પામે છે. આપણે વાત કરી ગયા છે ડેનિયલ કોષની અંદર. ડેનિયલ કોષમાં ઝીંક છે એ એનોડ છે, યાદ કરો. તો ઝીંકના પરમાણુ પોતે ઓક્સિડેશન પામે છે અને Zn2+ માં ફેરવાય છે. કોપર સક્રિય વિદ્યુત ધ્રુવ છે, પણ ડેનિયલ કોષની અંદર કોપર કેથોડ છે એટલે કોપર પોતે રિડક્શન નો પામી શકે. પણ દ્રાવણમાં કોપર સલ્ફેટનું તમે જે દ્રાવણ લ્યો છો એની અંદર જે Cu2+ હોય એ Cu2+ કોપરની સપાટી ઉપર આવે, 2 ઇલેક્ટ્રોન સ્વીકારે અને કોપર ધાતુમાં ફેરવાય છે. અને આ કોપર ધાતુ છે એ વિદ્યુત ધ્રુવની સપાટી ઉપર ચોંટતી જાય છે, જેના કારણે સમય જતા કોપર વિદ્યુત ધ્રુવ છે એનું વજન વધતું જાય છે. તો આવા વિદ્યુત ધ્રુવોને સક્રિય વિદ્યુત ધ્રુવો છે એ કહેવામાં આવે છે. બીજો પ્રકાર છે નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ. પ્લેટિનમ, કાર્બન, કાર્બનના જુદા જુદા સ્વરૂપો હોય, એમાંથી ગ્રેફાઇટ સ્વરૂપ. હીરો નહીં, કારણ કે હીરો વિદ્યુતનો અવાહક છે. કોલસો નહીં, કોલસો છે એ અધાતુ વિદ્યુત અવાહક છે. એટલે વિદ્યુત ધ્રુવ એવા જ ઘટકો બની શકે, એવા જ પદાર્થો બની શકે કે જે વિદ્યુત વાહક હોય, બરોબર? બધા વિદ્યુત ધ્રુવ નો બની શકે. વિદ્યુત ધ્રુવ એવા જ બની શકે જે વિદ્યુત વાહક હોય. પ્લેટિનમ ધાતુ છે, ભલે સક્રિય નથી, સરળતાથી ઇલેક્ટ્રોન નથી ગુમાવતું, પણ પ્લેટિનમ નિષ્ક્રિય ધાતુ છે. ગ્રેફાઇટ અધાતુ છે. તો આવા વિદ્યુત ધ્રુવો છે અને નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ કહેવામાં આવે છે. ઘણા બધા વિદ્યુત રાસાયણિક કોષમાં આવા વિદ્યુત ધ્રુવોનો ઉપયોગ થાય છે.
હવે આ વિદ્યુત ધ્રુવો પોતે ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા નથી, પોતે ઓક્સિડેશન અનુભવતા નથી કે પોતે રિડક્શન અનુભવતા નથી. એટલે આવા વિદ્યુત ધ્રુવો હોય તો એના પરમાણુઓ ઓક્સિડેશન નથી પામતા અને રિડક્શન પામતા નથી. પ્લેટિનમનો સળિયો એનોડ તરીકે હોય તો કઈ પ્લેટિનમનું પોતાનું ઓક્સિડેશન નથી થતું. અહીંયા સક્રિય વિદ્યુત ધ્રુવ જો એનોડ તરીકે હોય તો એનું પોતાનું ઓક્સિડેશન થાય છે, પણ પ્લેટિનમ કે ગ્રેફાઇટનો સળિયો પોતે એનોડ તરીકે હોય તો એનું ઓક્સિડેશન નથી થતું. કેથોડ તરીકે હોય તો એનું રિડક્શન નથી થતું. આ ઓક્સિડેશન અને રિડક્શન માટે સપાટી પૂરી પાડે છે. એટલે આની સપાટી ઉપર ઓક્સિડેશન અને રિડક્શન થાય છે, પોતે ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા નથી. દાખલા તરીકે ચાલો ફેરસ સલ્ફેટનું દ્રાવણ છે. ફેરસ સલ્ફેટ એટલે FeSO4. આ ફેરસ સલ્ફેટની અંદર Fe2+ આયન હોય ને. ચાલો આ Fe2+ છે. હવે આની અંદર હું પ્લેટિનમ ધાતુની એક પ્લેટ છે એ ડુબાડું છું. પ્લેટિનમ છે એ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ છે. પછી અહીંથી વાયર મારફતે કેથોડ સાથે જોડી અને એક વીજ રાસાયણિક કોષ બનાવી નાખ્યો. ધારો કે આ અર્ધકોષ એનોડ છે. એનોડ હોય તો આની અંદર ઓક્સિડેશન થશે ને, પણ ઓક્સિડેશન પ્લેટિનમનું નહીં. તો દ્રાવણમાં જે Fe2+ છે એ એક ઇલેક્ટ્રોન ગુમાવશે, પોતે Fe3+ માં ફેરવાશે અને આ ઇલેક્ટ્રોન કોને આપી દેશે? પ્લેટિનમને. પ્લેટિનમ છે એ વાયર મારફતે એ ઇલેક્ટ્રોન કેથોડ બાજુ મોકલી દેશે. એટલે અહીંયા પ્લેટિનમ એનોડ હોવા છતાં પોતે ઓક્સિડેશન નથી પામતું. દ્રાવણમાં જે ધાતુ આયન છે Fe2+ ઈ એક ઇલેક્ટ્રોન ગુમાવે, Fe3+ માં ફેરવાય. એટલે ધીમે ધીમે Fe2+ બધા Fe3+ માં ફેરવાતા જાય. ઈ જે ઇલેક્ટ્રોન મુક્ત કરે છે ઈ ઇલેક્ટ્રોન ક્યાં આવે? પ્લેટિનમની સપાટી મારફતે, પ્લેટિનમની સપાટી ઉપર. અને પ્લેટિનમ છે ઈ ઇલેક્ટ્રોનને વાયર મારફતે ક્યાં મોકલી દે? કેથોડ બાજુ મોકલી દે છે. એટલે અહીંયા ઓક્સિડેશન આયનનું જ થાય છે, દ્રાવણમાં રહેલા આયનનું, અને રિડક્શન આયનનું જ થાય છે. ક્યારે પ્લેટિનમ છે કે ગ્રેફાઇટ છે એ પોતે ઓક્સિડેશન કે રિડક્શન અનુભવતા નથી. તો આવા વિદ્યુત ધ્રુવ બેને યાદ રાખજો, એક પ્લેટિનમ અને એક ગ્રેફાઇટ નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. ત્રીજો પ્રકાર છે વાયુ વિદ્યુત ધ્રુવ. ઘણા બધા વિદ્યુત રાસાયણિક કોષની અંદર વાયુ છે એ વિદ્યુત ધ્રુવ તરીકે વર્તે છે. હવે કઈ રીતે? તો કે વાયુ વિદ્યુત ધ્રુવ માટે એક દ્રાવણ લેવામાં આવે છે. દ્રાવણમાં એક કાચની નળી ડુબાડવામાં આવે છે જે એક છેડેથી ખુલ્લી હોય છે. આ કાચની નળી છે, કાચની નળી. અહીંયા દ્રાવણ ભરેલું છે. ચાલો આ દ્રાવણ ભરેલું છે, એમાં એક છેડેથી ખુલ્લી હોય એવી કાચની નળી છે એ ડુબાડેલી છે. હવે આ કાચની નળીમાં એક પ્લેટિનમ વાયર હોય છે, પ્લેટિનમ વાયર. અહીંયા પ્લેટિનમની તકતી એટલે કે પ્લેટ હોય છે, અહીંયા એક પ્લેટિનમનો વાયર હોય છે. હવે અહીંયા કાચની નળીનો જે ભાગ ખુલ્લો છે ત્યાંથી વાયુને પસાર કરવામાં આવે છે. વાયુ છે એ દ્રાવણમાં જાય છે. હવે જો આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તતો હોય તો વાયુનું ઓક્સિડેશન થાય છે, અને કેથોડ તરીકે વર્તતો હોય તો દ્રાવણમાં રહેલા આયનનું રિડક્શન થાય છે. વાયુમય વિદ્યુત ધ્રુવમાં દ્રાવણમાં ડુબાડેલી પ્લેટિનમ પટ્ટી પર વાયુને પસાર કરવામાં આવે છે. જેમ કે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવની વાત કરીએ તો હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવમાં H+ નું દ્રાવણ લેવામાં આવે છે. એટલે આ દ્રાવણ કોનું હોય? H+ નું. H+ ધરાવતું કોઈ પણ દ્રાવણ, તમે HCl નું દ્રાવણ લ્યો, H2SO4 નું લ્યો, HNO3 નું લ્યો, ટૂંકમાં H+ એમાં હાજર હોવો જોઈએ એવું કોઈ પણ દ્રાવણ છે એ લેવામાં આવે છે. આ દ્રાવણમાં એક કાચની નળી કે જેમાં પ્લેટિનમની પટ્ટી ગોઠવેલું હોય છે એ મૂકવામાં આવે છે. કાચની નળી એક બાજુથી ખુલ્લી હોય છે. જે બાજુથી ખુલ્લી છે ત્યાંથી યોગ્ય દબાણે હાઇડ્રોજન વાયુને પસાર કરવામાં આવે છે. જો દ્રાવણ H+ નું હોય તો હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે. દ્રાવણ Cl- નું હોય તો ક્લોરીન વાયુ છે એ પસાર કરવામાં આવે છે. હાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે. હવે જો આ વિદ્યુત ધ્રુવ છે એ એનોડ તરીકે વર્તે તો હાઇડ્રોજન પોતે ઓક્સિડેશન પામે છે.
બે H+ બનાવે અને બે ઇલેક્ટ્રોન મુક્ત કરે। એટલે જો આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે હોય તો H2 ના પરમાણુ જે હાઇડ્રોજન વાયુ તમે પટ્ટીમાં ઉપર પસાર કરો છો પ્લેટિનમની પટ્ટી ઉપર, ઈ હાઇડ્રોજન વાયુ છે ઈ ઓક્સિડેશન પામે જો આ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે હોય તો। અને જો આ વિદ્યુત ધ્રુવ કેથોડ તરીકે હોય તો દ્રાવણમાં રહેલા H+ ઇલેક્ટ્રોન સ્વીકારે છે અને રિડક્શન પામીને હાઇડ્રોજન વાયુમાં ફેરવાય છે। એટલે આ રીતે વાયુ વિદ્યુત ધ્રુવ છે એમાં વાયુનો ઉપયોગ થાય છે। અહીંયા પ્લેટિનમની પટ્ટી છે એ માત્ર ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયામાં ઇલેક્ટ્રોનનું વહન કરવાનું કામ કરે છે। એટલે કે જો અહીંયા દ્રાવણમાં ઓક્સિડેશન થતું હોય તો બે ઇલેક્ટ્રોન મુક્ત થશે ને તો પ્લેટિનમની પટ્ટી છે એ બે ઇલેક્ટ્રોનને કેથોડ બાજુ રવાના કરે છે। અને જો આ કેથોડ હોય એનોડ સાથે જોડેલો અહીંયા રિડક્શન થતું હોય તો કેથોડ બાજુથી આવતા બે ઇલેક્ટ્રોનને પ્લેટિનમની પટ્ટી છે એ દ્રાવણ સુધી પહોંચાડે છે જેથી દ્રાવણમાં રહેલા H+ એ બે ઇલેક્ટ્રોનને સ્વીકારીને H2 માં ફેરવાય છે। એટલે પ્લેટિનમનું કામ શું છે અહીંયા ઇલેક્ટ્રોનનું વહન કરવાનું એટલે સંપર્ક સપાટી પૂરી પાડે છે। ઓક્સિડેશનની લેતી દેતી માટે પ્લેટિનમ છે એ અગત્યનો છે। તો આ ત્રણ પ્રકારના વિદ્યુત ધ્રુવ થયા, ધાતુના સક્રિય વિદ્યુત ધ્રુવ, નિષ્ક્રિય વિદ્યુત ધ્રુવ અને વાયુ વિદ્યુત ધ્રુવ। હવે પછીનો આપણો કન્સેપ્ટ એકાદો વાયુ વિદ્યુત ધ્રુવ છે એ લેવો છે। અત્યાર સુધીમાં આપણે જે જોયા એ ધાતુના વિદ્યુત ધ્રુવ હતા, ઝીંકનો વિદ્યુત ધ્રુવ જોયો, કોપરનો વિદ્યુત ધ્રુવ જોયો। હવે આપણે વાયુનો વિદ્યુત ધ્રુવ છે એ જોવો છે કે કઈ રીતે બનાવાય છે। ઉપર છેલ્લો આઈડિયા તો આપણે અહીંયા આપી દીધો પણ હવે ડિટેલમાં જોઈએ। જુઓ ચાલો એકાદો વાયુ વિદ્યુત ધ્રુવ છે એ જોઈએ। વાયુ વિદ્યુત ધ્રુવની અંદર પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ આપણે જોઈએ। પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અથવા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષી તમે કહી શકો છો। 3 માર્કની ટૂંક નોંધ છે, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ સમજાવો અથવા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સમજાવો। સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ, સ્ટાન્ડર્ડ હાઇડ્રોજન ઇલેક્ટ્રોડ। હવે પહેલા તો પ્રમાણિત ક્યારે બોલાય? શબ્દ પ્રમાણિત છે એ ક્યારે આવે? અમુક શરતોનું પાલન થતું હોય તો જ તમે પ્રમાણિત શબ્દ છે એ વાપરી શકો। ગમે ત્યાં પ્રમાણિત શબ્દ છે એ ન વાપરી શકાય, અમુક શરતોનું પાલન થવું જરૂરી છે। જેમ કે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ ક્યારે કેમ? તો કે જ્યારે વિદ્યુત ધ્રુવની અંદર જે દ્રાવણનો ઉપયોગ થયો છે એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય। પહેલી શરત શું? જે દ્રાવણનો ઉપયોગ થયો છે એ દ્રાવણની સાંદ્રતા 1 મોલર હોય। ફરજિયાત સાંદ્રતા કેટલી હોવી જોઈએ? 1 મોલર। દાખલા તરીકે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એમાં H+ ના દ્રાવણનો ઉપયોગ થાય છે તો દ્રાવણમાં H+ 1 મોલર હોવા જોઈએ। 1 મોલર એટલે 1 લીટર દ્રાવણ દીઠ 1 મોલ H+ હોવા જોઈએ। 1 મોલ H+ એટલે 6.022 ગુણ્યા 10⁻23। પછી તાપમાન 298 કેલ્વિન હોવું જોઈએ। આ અર્ધકોષ અથવા વિદ્યુત ધ્રુવ જે તાપમાને કાર્ય કરે છે એ તાપમાન ફરજિયાત 298 કેલ્વિન હોવું જોઈએ। અને જો અર્ધકોષમાં વાયુનો ઉપયોગ થયો હોય તો એ વાયુનું દબાણ ફરજિયાત 1 બાર હોવું જોઈએ। આ 3 શરતનું પાલન થાય તો જ પ્રમાણિત શબ્દ લાગે અને પ્રમાણિત શબ્દ લાગ્યો હોય તો આ 3 શરતનું પાલન થતું હોય। બરોબર છે? અહીંયા આપણે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કીધું છે, પહેલેથી પ્રમાણિત શબ્દ છે એ લગાડી દીધો છે। હવે પ્રમાણિત શબ્દ લગાડી દીધો એનો મતલબ કે આ વિદ્યુત ધ્રુવની રચનામાં જે H+ નું દ્રાવણ વપરાય છે એની સાંદ્રતા 1 મોલર હશે,
તાપમાન 298 કેલ્વિન હશે અને આપણે અહીંયા જે હાઇડ્રોજન વાયુ પસાર કરવાનો છે એ ફરજિયાત 1 બાર દબાણે જ પસાર કરવાનો છે. આ ત્રણેય શરતનું પાલન થતું હોય તો જ શબ્દ છે એ પ્રમાણિત આવે. હવે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ શું થાય આ આપણે શીખી ગયા છીએ. હાલ સાંકેતિક નિરૂપણ હાઇડ્રોજન અર્ધકોષ છે એનું સાંકેતિક નિરૂપણ શું થાય? વાયુ વિદ્યુત ધ્રુવ છે એટલે પેલા નિષ્ક્રિયનું સૂત્ર ઉભો લીધો, વાયુનું આણ્વીય સૂત્ર વાયુ કયો H2, ગેસ પ્રમાણિત છે એટલે 1 બાર દબાણ, પછી પાછો ઉભો લીધો અને દ્રાવણનું સક્રિય આયન H+ aqueous પ્રમાણિત છે એટલે 1 મોલર. તો આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એનું સાંકેતિક નિરૂપણ છે એ થઈ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ બધા તાપમાને શૂન્ય સ્વીકારેલો છે. આ વસ્તુ મોસ્ટ આઈએમપી. પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ નો પોટેન્શિયલ બધા તાપમાને શૂન્ય સ્વીકારેલો છે. યાદ રાખજો. એટલે કે જો ઈ પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ હોય, ઓક્સિડેશન પોટેન્શિયલ ને કઈ રીતે લખાય? પ્રમાણિત છે એટલે ઉપર 0, ઈ ઓક્સિડેશન એટલે ઇલેક્ટ્રોન ગુમાવવો તો 1/2 ઓબ્લિક H2 ઓબ્લિક 1/2 H માંથી H+ ક્યારે બને? ઇલેક્ટ્રોન ગુમાવે ત્યારે ને. તો આ પોટેન્શિયલ કયો છે? ઓક્સિડેશન પોટેન્શિયલ છે અને એનું મૂલ્ય કેટલું સ્વીકારેલું છે? 0. એવી જ રીતે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે લખાય? તો કે રિડક્શન પ્રક્રિયા થતી હોય, ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા તો H+ પહેલા લખવા અને પછી H2. H+ માંથી H2 ક્યારે બને ભાઈ? H+ ઇલેક્ટ્રોન સ્વીકારશે ત્યારે H2 બનશે ને. તો આ ઇલેક્ટ્રોન સ્વીકારવાની પ્રક્રિયા છે એટલે આ પોટેન્શિયલ કયો થાય? રિડક્શન પોટેન્શિયલ. એનું મૂલ્ય કેટલું? 0. આપણે વાત કરી હતી કે કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એના પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું મૂલ્ય હંમેશા સરખું હોય છે. એક પ્લસ હોય તો બીજું માઇનસ હોય છે. હવે અહીંયા પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ 0 છે તો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ શું થશે ભાઈ? 0 થશે. શું કામ? કારણ કે 0 માં તો પ્લસ કે માઇનસ જેવું હોય નહીં. એટલે આ વસ્તુ યાદ રાખજો. સ્વીકારેલું મૂલ્ય છે. બધા વૈજ્ઞાનિકોએ ભેગા થઈ અને બીજા બધા વિદ્યુત ધ્રુવના પોટેન્શિયલ માપવા માટે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને સંદર્ભ બનાવ્યો છે. એના ઉપરથી બધા વિદ્યુત ધ્રુવોના પોટેન્શિયલ છે એ માપવામાં આવે છે. એટલે હાઇડ્રોજનનો પોટેન્શિયલ કાંઈક તો સ્વીકારવો પડે ને. યાદ કરો 11મા ધોરણમાં વિદ્યુત ઋણતાનો કન્સેપ્ટ તમારે આવ્યો હતો. વિદ્યુત ઋણતાનું હંમેશા સાપેક્ષ મૂલ્ય મળે, નિરપેક્ષ મૂલ્ય ન મળે. હંમેશા કોઈ પણ તત્વની વિદ્યુત ઋણતા તમારે કોકની સાપેક્ષમાં માપવી પડે. એટલે જ ઈસવીસન 1922માં અમેરિકન વૈજ્ઞાનિક લિનસ પાઉલિંગે ફ્લોરિનની વિદ્યુત ઋણતા 4 જાહેર કરી. એ જાહેર કરી દીધી પછી એમાં કોઈ વાંધો નહીં ઉપાડવાનો. શું કામ? કારણ કે બીજા બધા તત્વોની વિદ્યુત ઋણતા માપવા માટે એકને તો તમારે સાપેક્ષ બનાવવો પડશે ને. અને ફ્લોરિનને સાપેક્ષ બનાવવામાં આવ્યો. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેટલી સ્વીકારી? 4 છે એ સ્વીકારી. અને પછી બાકીના જે તત્વો છે એની વિદ્યુત ઋણતા ફ્લોરિનની સાપેક્ષમાં માપવામાં આવે છે. એવી જ રીતે અહીંયા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું હંમેશા સાપેક્ષ મૂલ્ય મળે, નિરપેક્ષ મૂલ્ય છે એ ક્યારેય ન મળે. કોઈ પણ વિદ્યુત ધ્રુવ છે એનો તમારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોતો હોય તો એ કોકની સાપેક્ષમાં માપવો પડે. નિરપેક્ષ મૂલ્ય છે એ મેળવી શકાય નહીં. હવે સાપેક્ષ મૂલ્ય મેળવવા માટે કોકને તો સાપેક્ષ બનાવવો પડે ને. એટલે વૈજ્ઞાનિકોએ ભેગા થઈ પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને સાપેક્ષ બનાવ્યો. એનો રિડક્શન પોટેન્શિયલ અને ઓક્સિડેશન પોટેન્શિયલ બે શૂન્ય સ્વીકારી લીધું કે ભાઈ કોઈ પણ તાપમાન હોય પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ શૂન્ય લેવો. ઓક્સિડેશન પોટેન્શિયલ ઓટોમેટિક શૂન્ય થઈ જશે કારણ કે બે પ્રમાણિત પોટેન્શિયલ સરખા જ હોય. એક પ્લસ હોય તો એક માઇનસ હોય. એટલે હાઇડ્રોજન છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ શૂન્ય છે અને પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ શૂન્ય છે. હવે આપણે હાઇડ્રોજન અર્ધકોષ બનાવીએ. પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ કઈ રીતે બનાવવામાં આવે છે? તો પહેલા નંબરમાં તમારે એક
બીકર લેવાનું છે, મોટું બીકર। ચાલો આ એક બીકર છે એ લઈ લીધું છે। હવે આ બીકરની અંદર તમારે 298 કેલ્વિન તાપમાને H+ આયન ધરાવતું દ્રાવણ ભરવાનું છે। ચાલો આમાં મેં દ્રાવણ ભરી દીધું છે। કેવું દ્રાવણ ભર્યું છે કે જે H+ ધરાવતું, H+ નું દ્રાવણ પ્રમાણિત અવસ્થા છે એટલે બધી શરતોનું પાલન કરતું જવું પડશે। તાપમાન કેટલું રાખવાનું છે? 298 કેલ્વિન। અને અહીંયા તમે જે દ્રાવણ લ્યો છો એ દ્રાવણની મોલારિટી ફરજિયાત કેટલી હોવી જોઈએ? 1 મોલર હોવી જોઈએ। એટલે જો તમે HCl નું દ્રાવણ લીધું હોય તો 1 મોલર HCl નું દ્રાવણ લેવાનું। પણ જો H2SO4 નું દ્રાવણ લ્યો તો H2SO4 નું 0.5 મોલર દ્રાવણ લેવાનું। શું કામ? દ્રાવણમાં H+1 મોલ થવા જોઈએ। હવે H2SO4 નું આયનીકરણ થાય તો H2SO4 તો 2H+ ઉત્પન્ન કરે ને। એક H2SO4 નો અણુ હોય એમાંથી 2H+ ઉત્પન્ન થાય। આપણે દ્રાવણમાં 1 મોલ H+ જોઈએ છે। હવે 1 મોલ H+ જોતા હોય તો H2SO4 એનાથી અડધો લેવાનો, 0.5 મોલ। 0.5 મોલ H2SO4 લ્યો એટલે ઓટોમેટિક દ્રાવણમાં H+ કેટલા થઈ જશે? 1 મોલ થઈ જશે। એટલે યાદ રાખજો એસિડ 1 મોલર નથી લેવાનો, H+ દ્રાવણમાં 1 મોલ થવો જોઈએ એવું તમારે દ્રાવણ છે લેવાનું છે। હાલો લઈ લીધું। HCl નું લ્યો તો 1 મોલર, H2SO4 નું લ્યો તો 0.5 મોલર। તો આ દ્રાવણમાં H+ છે એ રખડે છે, આટા મારે છે। હવે તમારે આ દ્રાવણની અંદર એક છેડેથી ખુલી અને એક છેડેથી બંધ એવી કાચની નળી છે એ ડુબાડવાની છે। ચાલો એક છેડેથી ખુલી છે અને એક છેડેથી બંધ એવી કાચની નળી છે એ ડુબાડી દીધી। આ કાચની નળી છે, મજબૂત કાચની નળી લેવાની છે, તૂટે નહીં એવી। આ બાજુથી છેડો ખુલ્લો છે, નીચેનો ભાગ છે એ બંધ છે। હવે આ કાચની નળીમાં તમારે એક પ્લેટિનમનો વાયર છે એ ગોઠવવાનો છે। આ શું છે? પ્લેટિનમ વાયર। એટલે આ પ્લેટિનમ વાયર છે એ ગોઠવી દીધો। આ પ્લેટિનમ વાયરના છેડે એક પ્લેટિનમની તકતી હોય છે, પ્લેટ। અહીંયા પ્લેટિનમ પ્લેટ છે, ઈ પ્લેટિનમ પ્લેટ છે એના પર પ્લેટિનમ બ્લેક નું ઢોળ ચડાવેલ હોય છે। પ્લેટિનમ ઘણા બધા પ્રકારના હોય છે, એમાં સક્રિય પ્લેટિનમ છે, પ્લેટિનમ બ્લેક સૂક્ષ્મ વિભાજિત, એટલે એમાં પ્લેટિનમના પરમાણુઓ છે એ અલગ અલગ હોય છે। પ્લેટિનમના પરમાણુઓ વચ્ચે બંધ હોતો નથી, એટલે પ્લેટિનમ બ્લેક કાળા રંગનો પ્લેટિનમ એક આવે છે જે ખૂબ સક્રિય છે। તમારે શું કરવાનું? સાદા પ્લેટિનમની પ્લેટ લઈને એના ઉપર પ્લેટિનમ બ્લેકનું ઢોળ ચડાવી દેવાનું છે, ઇલેક્ટ્રોપ્લેટિંગ કરી નાખવાનું છે। તો પ્લેટિનમ બ્લેકનું ઢોળ ચડાવેલ એક પ્લેટિનમની પટ્ટી છે એ રાખેલી છે। આ પ્લેટિનમનો વાયર છે અને બાર ઇલેક્ટ્રોનના વહન માટે આ કોપરનો વાયર રાખેલો છે, બરોબર? કે ઇલેક્ટ્રોન આવે એને અહીંયા સુધી પહોંચાડે અથવા તો અહીંયા મુક્ત થાય એને આગળ લઈ જાય એના માટે એક કોપરનો વાયર છે એ બહાર રાખેલો છે। આ રીતે એક છેડેથી બંધ એવી કાચની નળીમાં પ્લેટિનમ તાર મારફતે પ્લેટિનમ બ્લેકનું ઢોળ ચડાવેલી પ્લેટિનમની પટ્ટી છે એ જોડેલી હોય છે। હાલો પ્લેટિનમની પટ્ટી છે એ જોડેલી છે। આ પ્લેટિનમ તારની ઉપર ઇલેક્ટ્રોનના વહન માટે કોપરનો તાર જોડેલો હોય છે। ત્યારબાદ આ પટ્ટી પરથી 298 કેલ્વિન તાપમાન અને 1 બાર દબાણે ડાયહાઇડ્રોજન વાયુ પસાર કરવામાં આવે છે। અહીંથી તમારે કયો વાયુ પસાર કરવાનો છે? ડાયહાઇડ્રોજન વાયુ, H2 વાયુ છે એ પસાર કરવાનો છે। હાલો H2 વાયુ પસાર કરવાનો, પણ એનું દબાણ ફરજિયાત કેટલું હોવું જોઈએ? 1 બાર જ હોવું જોઈએ। આપણે કેવો અર્ધકોષ બનાવીએ છીએ? પ્રમાણિત અર્ધકોષ। અને પ્રમાણિત માટે આ ત્રણેય શરતનું પાલન થવું જોઈએ। જે દ્રાવણ લીધું એની સાંદ્રતા 1 મોલર છે,
તાપમાન છે એનું દબાણ તાપમાન છે એનું મૂલ્ય 298 કેલ્વિન છે અને જે હાઇડ્રોજન વાયુ તમે પસાર કરો છો એ હાઇડ્રોજન વાયુનું દબાણ કેટલું હોવું જોઈએ 1 બાર હોવું જોઈએ। તો આ બની ગયો પ્રમાણિત અર્ધકોષ, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ। હવે જ્યારે તમે આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એને અન્ય અર્ધકોષ સાથે જોડો અને આખા કોષની રચના કરો ત્યારે બે શક્યતા છે કે આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તે છે અને કા પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે એ કેથોડ તરીકે વર્તે છે। દાખલા તરીકે આને તમે ઝિંક અર્ધકોષ સાથે જોડો, પ્રમાણિત ઝિંક અર્ધકોષ સાથે। ચાલો આ બાજુ ZnSO4 નું દ્રાવણ, એની અંદર ઝિંકનો સળિયો, વચ્ચે વોલ્ટમીટર ને ક્ષાર સેતુન ગોઠવીને આને હું ઝિંક સાથે જોડું તો સામાન્ય રીતે ઝિંક સાથે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે છે, એટલે કે અહીંયા રિડક્શનની પ્રક્રિયા થશે। પણ આ જ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષને હું કોપર અર્ધકોષ સાથે જોડું, CuSO4 નું દ્રાવણ, એમાં કોપરની પટ્ટી ડુબાડો અને એની સાથે જોડો તો આ અર્ધકોષ છે એ એનોડ તરીકે વર્તે છે। એટલે અર્ધકોષ છે ભાઈ એ એનોડનું કામ કરી શકે ને કેથોડનું કામ કરી શકે। હવે એ એનોડ તરીકે વર્તશે કે કેથોડ તરીકે એનો આધાર કોના ઉપર હોય તો કે આ અર્ધકોષને તમે કોની સાથે જોડો છો એના ઉપર હોય છે। આ એનોડ બની શકે અને કેથોડ બની શકે। શું બનશે એનો આધાર તમે આને કોની સાથે જોડો છો એના ઉપર હોય છે। અમુક અર્ધકોષ સાથે આ એનોડ તરીકે વર્તે અને અમુક અર્ધકોષ સાથે આ કેથોડ તરીકે છે એ વર્તે છે। હવે જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે તો પ્લેટિનમની પટ્ટી ઉપર રિડક્શન પ્રક્રિયા થશે। જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તે, ચાલો આને તમે કેથોડ બનાવ્યો છે, કેથોડ તરીકે વર્તે તો શું થશે? હવે કેથોડ તરીકે આ વર્તતો હોય તો અહીંયા રિડક્શનની પ્રક્રિયા થાય ને, ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા એનોડ થી કેથોડ તરફ હોય એટલે આની આજે તમે જે વિદ્યુત ધ્રુવને જોડ્યો હોય એ એનોડ બન્યો, આ કેથોડ, તો ઇલેક્ટ્રોન છે એ એનોડ થી કેથોડ તરફ આવતા હોય ને એટલે આ રીતે ઇલેક્ટ્રોન છે એ આવશે, તો અહીંયા છે એ ઇલેક્ટ્રોન આવશે। હવે અહીંયા ઇલેક્ટ્રોન આવે તો દ્રાવણમાં રહેલા H+ છે એ આ પ્લેટ મારફતે ઇલેક્ટ્રોનને સ્વીકારે છે। પ્લેટ અડધી અંદર છે ને અડધી દ્રાવણમાં છે એટલે ઇલેક્ટ્રોન છે એ દ્રાવણ સુધી પહોંચી જાય ને એટલે દ્રાવણમાં રહેલા H+ ઇલેક્ટ્રોન સ્વીકારી અને H માં ફેરવાય છે। હવે જનરલી એકલો H છે એ આપણે લખતા નથી, H ની જગ્યાએ શું લખીએ છીએ 1/2 H2। શું કામ? કારણ કે એકલો H અસ્તિત્વ ધરાવતો નથી એટલે એકલો H હોય ને ત્યારે આપણે 1/2 H2 લખીએ છીએ। એટલે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ કેથોડ તરીકે વર્તતો હોય ત્યારે પ્લેટિનમની પટ્ટી ઉપર આ પ્રમાણેની રિડક્શન પ્રક્રિયા થાય છે, દ્રાવણમાં હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને ઈ હાઇડ્રોજન વાયુ પરપોટા સ્વરૂપે બહાર આવે છે। એટલે જ્યારે તમે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને અન્ય કોઈ વિદ્યુત ધ્રુવ સાથે જોડી આખા કોષની રચના કરો અને કોષને ચાલુ કરો, જો દ્રાવણમાંથી તમને વાયુના પરપોટા આવતા બહાર દેખાય તો સમજી જાવું કે હાઇડ્રોજન અર્ધકોષ અહીંયા કેથોડનું કામ કરે છે। બીજી શક્યતા, જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ, જો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે વર્તે, ચાલો પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ એનોડ તરીકે વર્તે તો ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો ઇલેક્ટ્રોનનો પ્રવાહ એનોડ થી કેથોડ તરફ એટલે અહીંથી ઇલેક્ટ્રોન બહાર આવતા હોય, ઇલેક્ટ્રોન છે આ રીતે બહાર સામેના વિદ્યુત ધ્રુવ બાજુ જશે। હવે ઇલેક્ટ્રોન અહીંથી બહાર કઈ રીતે આવી શકે તો કે તમે જે હાઇડ્રોજન વાયુ પસાર કરો છો પ્લેટિનમની પટ્ટી ઉપર ઈ હાઇડ્રોજન વાયુમાં રહેલો હાઇડ્રોજન પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે, H+ બનાવે છે, ઈ H+ ક્યાં વહી જાય? દ્રાવણમાં વહી જાય અને ઇલેક્ટ્રોન છે ઈ પ્લેટિનમની પ્લેટ મારફતે, પ્લેટિનમના સળિયા મારફતે કઈ બાજુ વહી જાય?
ઈ ઇલેક્ટ્રોન છે ઈ પ્લેટિનમના સળિયા મારફતે કેથોડ બાજુ ગતિ કરશે। એટલે જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવ એનોડ તરીકે વર્તે ત્યારે પ્લેટિનમની પટ્ટી ઉપર ઓક્સિડેશન પ્રક્રિયા થાય છે। એક વસ્તુ પાછી યાદ કરાવી દઉં, દરેક તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ, હવે ખાલી પોટેન્શિયલ કીધું હોય, રિડક્શન પોટેન્શિયલ કે ઓક્સિડેશન પોટેન્શિયલ ચોખવટ ન કરી હોય ત્યારે હંમેશા કયો પોટેન્શિયલ સમજવાનો ભાઈ? ત્યારે હંમેશા રિડક્શન પોટેન્શિયલ સમજવાનો। આવું હું નથી કહેતો, IUPAC એ કીધું છે કે કોઈ પણ ચોખવટ કરેલી ન હોય ઓક્સિડેશન પોટેન્શિયલની કે રિડક્શન પોટેન્શિયલની, ખાલી પોટેન્શિયલ શબ્દ લખ્યો હોય તો અર્ધકોષ માટે ઈ તમારે રિડક્શન પોટેન્શિયલ સમજવાનો છે। હવે એનું મૂલ્ય શૂન્ય સ્વીકારેલું છે એટલે અન્ય વિદ્યુત ધ્રુવોના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મેળવવા માટે હાઇડ્રોજન વાયુ વિદ્યુત ધ્રુવનો ઉપયોગ કરી શકાય છે। તમારી પાસે બીજા કોઈ વિદ્યુત ધ્રુવ હોય, અર્ધકોષ હોય, એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારે માપવા હોય તો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એને સંદર્ભ તરીકે લેવામાં આવે છે। સંદર્ભ એટલે આની સાપેક્ષમાં આના ઉપરથી બીજા અર્ધકોષ છે એના પોટેન્શિયલ છે એ માપવામાં આવે છે। આમ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ સંદર્ભ વિદ્યુત ધ્રુવ છે, એનો ઉપયોગ કરી બીજા વિદ્યુત ધ્રુવ છે એના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ છે એ માપી શકાય છે। હવે ઈ કઈ રીતે માપી શકાય ઈ હવે આપણે જોવું છે। એટલે હવે આપણી મેઇન થિયરી અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું માપન। તમારી પાસે કોઈ અર્ધકોષ હોય તો એમાં પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય? ચાલો, અર્ધકોષના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ અથવા પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલનું માપન। અર્ધકોષના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ, અર્ધકોષના પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ જેને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ પણ કહી શકાય, E0RED પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ નું માપન। ચાલો, તમારી પાસે કોઈ અર્ધકોષ છે, તમે અર્ધકોષ છે એ બનાવ્યો, દાખલા તરીકે કોપર સલ્ફેટના દ્રાવણમાં કોપરની પટ્ટી તમે ડુબાડેલી છે। હા, કોપર સલ્ફેટનું દ્રાવણ છે, 1 મોલર છે, એમાં કોપરની પટ્ટી ડુબાડેલી છે। આ કોપરની પટ્ટી તાપમાન અટાણે 298 કેલ્વિન છે એટલે અર્ધકોષ પ્રમાણિત છે ભાઈ। આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ લખવું હોય તો Cu2+ aqueous 1 મોલર, આ અર્ધકોષનું સાંકેતિક નિરૂપણ થઈ। હવે મારે આ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે। અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે E0, આની રિડક્શન પ્રક્રિયા Cu2+ Cu આ રિડક્શન થયું ને। Cu2+ માંથી Cu ક્યારે બને? Cu2+ 2 ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે, એટલે Cu2+ માંથી Cu 2 ઇલેક્ટ્રોન સ્વીકારે ત્યારે બને છે। આનું મૂલ્ય મારે જોઈએ છે। રિડક્શન પ્રક્રિયા એટલે રિડક્શન પોટેન્શિયલ છે, ઉપર 0 એટલે પ્રમાણિત। કોઈ પણ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય? એક વસ્તુ યાદ રાખજો, કોઈ દી એકલો અર્ધકોષ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન ન કરી શકે। વિદ્યુત પ્રવાહ ક્યારે ઉત્પન્ન થાય તો કે જ્યારે બે અર્ધકોષને જોડી અને તમે આખો કોષ બનાવો ત્યારે વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય। કેટલો વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થાય તો કે ઈ તો તમને વોલ્ટમીટર બતાવશે। તમે કોષની રચનામાં જે વોલ્ટમીટર રાખેલું છે એ વોલ્ટમીટરમાં તમને જેટલા વોલ્ટ દેખાય એટલો વિદ્યુત પ્રવાહ તમને ઈ કોષમાંથી મળે। પણ કોઈ દી એકલો અર્ધકોષ હોય ઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે નહીં। વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન થવા માટે રેડોક્સ પ્રક્રિયા જરૂરી છે
અને રેડોક્સ પ્રક્રિયા હંમેશા સંપૂર્ણ કોષમાં જ થતી હોય છે. અર્ધ કોષમાં કા ઓક્સિડેશન પ્રક્રિયા થતી હોય કા રિડક્શન પ્રક્રિયા થતી હોય, રેડોક્સ પ્રક્રિયા ન થતી. રેડોક્સ પ્રક્રિયા ક્યારે થાય તો કે બે અર્ધકોષને તમે જોડો, આખો કોષ બને, ઈ આખા કોષમાં રેડોક્સ પ્રક્રિયા થતી હોય તો આખો કોષ હોય ઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે. અર્ધકોષ છે ઈ વિદ્યુત પ્રવાહ ઉત્પન્ન કરી શકે નહીં. કોઈ પણ અર્ધકોષનો પ્રમાણિત વિદ્યુત ધ્રુવ પોટેન્શિયલ માપવા માટે તે અર્ધકોષને પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે ક્ષાર સેતુ મારફતે જોડવામાં આવે છે. આ રીતે બનતા સંપૂર્ણ કોષનો પોટેન્શિયલ પોટેન્શિયોમીટર દ્વારા માપવામાં આવે છે. એટલે તમારે શું કરવાનું, જે અર્ધકોષનો તમારે પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માપવો છે ઈ અર્ધકોષને તમારે કોની સાથે જોડવાનું છે, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ સાથે. એટલે આખો કોષ બની જશે. ઈ આખા કોષનો પોટેન્શિયલ તમારે પોટેન્શિયોમીટર અથવા વોલ્ટમીટર થી નહીં માપી શકો છો. પોટેન્શિયોમીટર તમને ચોક્કસ પોટેન્શિયલ આપશે, વોલ્ટમીટર છે એ લગભગ એટલે નજીકનો પોટેન્શિયલ આપશે. એટલે આ રીતે તમે આખા કોષનો પોટેન્શિયલ મેળવી લો, એના ઉપરથી આ અર્ધકોષનો પોટેન્શિયલ મળી શકે છે. કઈ રીતે હાલો જોઈએ. ચાલો, મારી પાસે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે, પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ, બરોબર. ચાલો, આ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ છે. અહીંયા પ્લેટિનમ બાયર, પ્લેટિનમની પ્લેટ છે, 1 મોલર H+ નું દ્રાવણ છે, H+ નું દ્રાવણ. અહીંથી હાઇડ્રોજન વાયુ 1 બાર દબાણે પસાર કરવામાં આવે છે. હવે આ અર્ધકોષ છે પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ, એને કોની સાથે જોડવાનો તો કે તમારે જે અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોઈએ છે એની સાથે જોડો. મારે પ્રમાણિત કોપર એનો અર્ધકોષ પોટેન્શિયલ જોઈએ છે તો આને હું જોડી દઉં કોપર સાથે. હા, ચાલો, આ કોપરનો સળિયો છે Cu, એને કોપર સલ્ફેટના દ્રાવણમાં ડુબાડેલ છે. ચાલો, આ કોપર સલ્ફેટનું દ્રાવણ એ 1 મોલર જ છે, બે પ્રમાણિત અવસ્થામાં જ છે. તાપમાન તો કે 298 કેલ્વિન રાખેલું છે. અહીંયા પોટેન્શિયોમીટર અથવા તો વોલ્ટમીટર જે તમને ઈચ્છા પડે. હવે બે દ્રાવણ છે અને ક્ષાર સેતુ મારફતે જોડી દો. હાલો, ક્ષાર સેતુ છે એ મૂકી દીધો છે. રફ આકૃતિ સમજણ માટે દોરું છું, તમારે પ્રશ્નમાં આકૃતિ નથી દોરવા, આ તો જાણકારી માટે. એટલે જે અર્ધકોષનો પોટેન્શિયલ તમારે જોતો હોય, પાછું એક વખત કહું, આ પદ્ધતિથી માત્ર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જ મળશે, બિન પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ન મળે. કોપર સલ્ફેટના દ્રાવણની સાંદ્રતા 0.5 મોલર હોય તો તમે અહીંયા રિડક્શન પોટેન્શિયલ ન મેળવી શકો. ફરજિયાત પ્રમાણિત હોય એવા જ પોટેન્શિયલ આ પદ્ધતિથી મળે છે. હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે એ માત્ર પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલના માપન માટે જ વપરાય છે. બિન પ્રમાણિત અર્ધકોષ હોય તો એનો પોટેન્શિયલ છે એ આ પદ્ધતિ દ્વારા મળી શકતો નથી. ચાલો, હવે શું કરવાનું છે તો કે આખો કોષ બની ગયો, એના ઉપરથી તમને આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જાય ને. અહીંયા તમે પોટેન્શિયોમીટર રાખેલું હશે અથવા વોલ્ટમીટર રાખેલું હશે તો આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળી જશે. હવે પ્રાયોગિક રીતે જ્યારે આ પ્રમાણે આખો કોષ બનાવ્યો અને પછી પ્રમાણિત કોષનો કોષ પોટેન્શિયલ માપ્યો તો ઈ 0.34 વોલ્ટ મળ્યો. ચાલો, પ્રાયોગિક રીતે પેલા આખો કોષ બનાવ્યો, એક બાજુ પ્રમાણિત હાઇડ્રોજન અર્ધકોષ રાખ્યો, એક બાજુ આપણે જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જોતો હતો એવો કોપર વિદ્યુત ધ્રુવ રાખ્યો, બેયને જોડીને આખો કોષ બનાવ્યો, ક્ષાર સેતુ મૂક્યો, વચ્ચે પોટેન્શિયોમીટર અથવા વોલ્ટમીટર મૂક્યું અને આખા કોષનો પોટેન્શિયલ માપ્યો. 298 કેલ્વિન તાપમાને પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ અને બીજો અર્ધકોષ કે જેનો તમારે પોટેન્શિયલ માપવો છે એને કેથોડ તરીકે લઈ અને સંપૂર્ણ કોષ રચવામાં આવે તો આ કોષના પ્રમાણિત પોટેન્શિયલનું મૂલ્ય હાઇડ્રોજન અર્ધકોષ સાથે જોડાયેલા અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ જેટલું થશે. શું બોલ્યો એ હજી આગળ ખબર નહીં પડે. હવે જુઓ, ચાલો, આ આખા કોષનું મારે સાંકેતિક નિરૂપણ છે એ લખવું છે. ધારી લો કે હાઇડ્રોજન અર્ધકોષ છે એ એનોડ છે.
અને આ છે એ કેથોડ છે. ઈ તમને કેમ ખબર પડે કોણ એનોડ છે અને કોણ કેથોડ છે? તો કે અહીંયા મીટર જોઈ લો. મીટર જે બાજુ નમેલું હોય ને ઈ વિદ્યુત ધ્રુવ કેથોડ, કારણ કે ઇલેક્ટ્રોનનો પ્રવાહ બતાવે મીટર અને ઇલેક્ટ્રોનનો પ્રવાહ હંમેશા એનોડ થી કેથોડ બાજુ હોય, એટલે કાંટો જે બાજુ નમેલો હોય ની કેથોડ અને જે બાજુ કાંટો નમેલો નથી ઈ એનોડ છે. હાલો, હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ અહીંયા એનોડ છે અને આ કેથોડ છે. આખા કોષનું સાંકેતિક નિરૂપણ જોતું હોય તો પેલા એનોડ પ્લેટિનમ H2 ગેસ પ્રમાણિત છે એટલે 1 બાર, H+ એક્વિયસ 1 મોલર. હજી તો હાઇડ્રોજન અર્ધકોષનું કામ પૈતું. હવે ક્ષાર સેતુ, તો કે આયર્યો ક્ષાર સેતુ Cu2+ દ્રાવણની સાંદ્રતા 1 મોલર અને Cu સોલિડ. આ થઈ ગયું આખા કોષનું સાંકેતિક નિરૂપણ. એનોડ છે ઈ ડાબી બાજુ, કેથોડ છે ઈ જમણી બાજુ. એનોડ છે ઈ હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ છે અને કેથોડ છે ઈ કોપર છે. હવે આ કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ કેટલો મળે છે? 0.34 વોલ્ટ. બરોબર છે. હવે આપણે આખા કોષના પ્રમાણિત કોષ પોટેન્શિયલનું સૂત્ર લખી, જો કોઈને યાદ હોય. આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ જોતો હોય તો એનું સૂત્ર શું છે? પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ કેથોડ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. આવું સૂત્ર આપણે આવી ગયું છે. કોઈ પણ આખા કોષનો તમારે પોટેન્શિયલ જોતો હોય તો ઈ જે બે અર્ધકોષમાંથી બનેલો છે ઈ બે અર્ધકોષના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારી પાસે હોય તો કેથોડના પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલમાંથી એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ બાદ કરી નાખો એટલે તમને આખા કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ છે એ મળી જશે. હવે કોષનો પ્રમાણિત કોષ પોટેન્શિયલ તો આપણી પાસે છે. આ કેટલો છે? 0.34. એ તો આપણને આગળ મળ્યો ને. હાલો, 0.34. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે રિડક્શનની ક્ષમતા, રિડક્શનની વૃત્તિ. કોની? કેથોડની. તો કેથોડામાં કોણ છે ભાઈ? કોપર. તો કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ તમારે અહીંયા મૂકવાનો, જે આપણને ખબર નથી. Cu2+ Cu. આ કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ માઇનસ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓફ એનોડ. એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે? એનોડનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ, એનોડ કોણ છે? હાઇડ્રોજન છે. તો એનું સૂત્ર મૂકી દઉં, E0 H+ ઓબ્લિક 1/2 H2. તો હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ થઈ ગયો. હવે યાદ કરો આગળની થિયરી. હાઇડ્રોજન છે એનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ શૂન્ય સ્વીકારેલો છે. ખ્યાલ છે ને? પ્રમાણિત ઓક્સિડેશન પોટેન્શિયલ એ શૂન્ય સ્વીકાર્યો છે અને પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એ શૂન્ય સ્વીકાર્યો છે. એટલે આટલું મૂલ્ય શૂન્ય થઈ જશે. તો 0.34 is equal to E0 Cu2+ Cu -0. હવે આમાંથી 0 બાદ કરો કે ન કરો, હું ફેર પડે? કાંઈ ફેર ન પડે. તો E0 Cu2+ Cu is equal to 0.34 વોલ્ટ. મને આ અર્ધકોષનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ મળી ગયો. એટલે પાછું હું ઈ જ વાક્ય બોલું છું, થોડીક વાર પહેલા બોલ્યો તો. હવે સાંભળજો, ખબર પડી જશે. 298 કેલ્વિન તાપમાને જ્યારે પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવને એનોડ તરીકે અને બીજા અર્ધકોષને કેથોડ તરીકે લઈ આખો કોષ રચવામાં આવે તો આખા કોષનો જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે ઈ પ્રમાણિત કોષ પોટેન્શિયલનું મૂલ્ય તમે હાઇડ્રોજન અર્ધકોષ સાથે જે અર્ધકોષ જોડેલો છે એના રિડક્શન પોટેન્શિયલ જેટલું જ થશે. એટલે જો હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ એનોડ અને એની આરે તમે જેને જોડ્યો છે એ કેથોડ હોય તો આખા કોષનો જે પ્રમાણિત કોષ પોટેન્શિયલ મળે ને એ બીજા અર્ધકોષનો, બીજો એટલે જેને તમે હાઇડ્રોજન સાથે જોડ્યો છે એ અર્ધકોષનો જ પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હોય છે. ક્લિયર થઈ ગયું આટલું? હવે એક મોસ્ટ આઈએમપી એમસીક્યુ પાછું એક વખત યાદ રાખજો, હજી આની આપણે જરૂર પડશે. આખી થિયરી આ લેક્ચરમાં પૂરી નહીં થાય. નેક્સ્ટ લેક્ચરમાં પાછી આ જ થિયરી છે એ થોડીક ઉખેડવી પડશે. પણ અહીંયા કોપરની ચર્ચા થઈ ગઈ છે એટલે એમસીક્યુમાં તમને એમ પૂછશે કે થિયરીમાં એમ પૂછશે
કે પ્રમાણિત કોપર અર્ધકોષનો રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય, તો આખી માથાકૂટ છે એ તમારે કરવાની છે. હવે થોડાક એમસીક્યુ આના ઉપરથી પૂછાય છે. જો હવે જો કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ આપણને કેટલો મળ્યો, E0Cu2 Cu કેટલો મળ્યો 0.34 વોલ્ટ, બરોબર. અને હાઇડ્રોજનનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ કેટલો છે 0 વોલ્ટ. એટલે વધારે કોનો થયો, કોપરનો વધુ થયો ને. એક વસ્તુ યાદ રાખજો, જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ હોય ઈ સરળતાથી રિડક્શન પામે, સરળતાથી રિડક્શન પામે. અને જેનો રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ઈ સરળતાથી ઓક્સિડેશન પામે. જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો હોય ઈ સરળતાથી ઓક્સિડેશન પામે, સરળતાથી ઓક્સિડેશન પામે. પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ એટલે શું? રિડક્શન પામવાની વૃત્તિ. જેની રિડક્શન પામવાની વૃત્તિ લક્ષણ વધુ હોય ને ઈ સરળતાથી રિડક્શન પામે. જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ વધુ ઈ સરળતાથી રિડક્શન પામે. અને જેનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ ઓછો ઈ સરળતાથી ઓક્સિડેશન પામે. હવે Cu2+ અને H+ બે આયન તમારી પાસે હોય અને એની બાજુમાં તમે ઇલેક્ટ્રોન મૂકો તો બે ધન આયન જ છે ભાઈ, બેયને ઇલેક્ટ્રોન સ્વીકારવો છે. પણ આ બેયમાં ઝડપથી ઇલેક્ટ્રોન કોણ સ્વીકારશે, તો કે રિડક્શન પોટેન્શિયલ વધુ કોનો છે, કોપરનો છે. એટલે કોપર છે ઈ આ બેયમાં ઝડપથી ઇલેક્ટ્રોન સ્વીકારી અને રિડક્શન પામશે. રિડક્શન પામીને કેમાં ફેરવાય, કોપરમાં ફેરવાય. જ્યાં સુધી Cu2+ હાજર હોય ત્યાં સુધી H+ છે ઈ રિડક્શન પામી શકે નહીં. જ્યાં સુધી Cu2+ હાજર હોય ત્યાં સુધી H+ છે ઈ રિડક્શન ન પામી શકે. હંમેશા કોણ રિડક્શન પામે, Cu2+. એટલે Cu2+ હાજર હોય ત્યારે H હાઇડ્રોજન છે એને તો ઇલેક્ટ્રોન આપવા જ પડે, કારણ કે બેયમાં એક ઓક્સિડેશન પામે ને એક રિડક્શન પામે. હવે કોપર આયનનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે એટલે કોપર રિડક્શન પામશે. તો ફરજિયાત હાઇડ્રોજનને ઓક્સિડેશન પામવું પડે. એટલે કોપર આયન જ્યારે હાજર હોય ને ત્યારે હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવવાનું કામ કરે અને ઈ ઇલેક્ટ્રોન કોણ સ્વીકારે, કોપર. હાઇડ્રોજન ઇલેક્ટ્રોન ગુમાવીને H+ માં ફેરવાય, Cu+2+ ઇલેક્ટ્રોન સ્વીકારી કોપરમાં ફેરવાય. એટલે એક વસ્તુ યાદ રાખજો, H+ એ કોપરનું ઓક્સિડેશન ન કરી શકે, ઓક્સિડેશન ન કરી શકે. શું કામ? કારણ કે H+ છે ઈ ઓછો રિડક્શન પોટેન્શિયલ ધરાવે છે, કોપરનો રિડક્શન પોટેન્શિયલ વધુ છે. એટલે કોપરનું રિડક્શન થઈ શકે પણ ઓક્સિડેશન ન થઈ શકે. હવે HCl છે એના દ્રાવણમાં H+ હાજર હોય, બરોબર. આ HCl નું દ્રાવણ, આમાં H+ હાજર છે. એની અંદર હું કોપરનો સળિયો નાખું તો કોપર છે ઈ Cu2+ માં ઓક્સિડેશન પામે ના. H+ ની તાકાત નથી કે કોપર પાસેથી ઇલેક્ટ્રોન ખેંચી શકે, કોપરને Cu2+ માં ફેરવી શકે. હવે જ્યાં સુધી કોપર Cu2+ માં ન ફેરવાય ત્યાં સુધી કોપર દ્રાવ્ય થઈ શકે નહીં. કોઈ પણ ધાતુ દ્રાવ્ય ક્યારે થાય? તો કે ધાતુનું રૂપાંતરણ ધાતુ આયનમાં થઈ જાય એટલે ધાતુ દ્રાવ્ય થઈ ગઈ. ધાતુ આયન એક્વિયસ હોય અને ધાતુ ઘન. એટલે કોઈ પણ ધાતુને તમારે ઓગાળવી હોય તો ધાતુનું રૂપાંતરણ કેમાં થવું પડે, ધાતુ આયનમાં. સોડિયમ પાણીમાં ન ઓગળે પણ Na+ પાણીમાં દ્રાવ્ય હોય, Mg પાણીમાં ન ઓગળે પણ Mg2+ પાણીમાં દ્રાવ્ય હોય, Fe લોખંડનો ટુકડો પાણીમાં નાખો ન ઓગળે પણ ફેરસ સલ્ફેટ ઓગળી જાય, કારણ કે ફેરસ સલ્ફેટમાં Fe2+ છે. એટલે ધાતુ આયન હંમેશા દ્રાવ્ય હોય, ધાતુ અદ્રાવ્ય હોય. કોઈ પણ ધાતુ પાણીમાં જો ધાતુ આયનમાં ફરી જાય તો એ ઓગળી. ધાતુ આયનમાં ફરવા માટે શું કરવું પડે, એને ઓક્સિડેશન પામવું પડે, ઇલેક્ટ્રોન ગુમાવવા પડે. આમે કોઈક ઇલેક્ટ્રોન સ્વીકારવા વાળું હોવું જોઈએ. અહીંયા દ્રાવણમાં H+ છે પણ H+ કોપર પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારી શકતો નથી.
H+ કોપરનું ઓક્સિડેશન કરી શકતો નથી, એટલે કોપર છે એ HCl માં અદ્રાવ્ય છે. તમને 1 માર્કના MCQ માં પૂછે કે ભાઈ કોપર HCl માં અદ્રાવ્ય શું કામ છે, તો કોપર HCl માં રહેલા H+ દ્વારા ઓક્સિડેશન પામતો નથી. શું કામ? કારણ કે કોપરનો પ્રમાણિત રિડક્શન પોટેન્શિયલ હાઇડ્રોજન કરતા વધુ છે, અને જેનો રિડક્શન પોટેન્શિયલ વધુ હોય ને એ રિડક્શન પામે, ઓક્સિડેશન ન પામે. તો પછી નાઇટ્રિક એસિડમાં કોપર શું કામ ઓગળે છે? નાઇટ્રિક એસિડ HNO3 છે, હાલો આ HNO3 છે, એ HNO3 માં તો કોપરનું રૂપાંતરણ Cu2+ માં થાય છે, એટલે કે કોપર દ્રાવ્ય થાય છે. તો આમાં કોપર શું કામ દ્રાવ્ય થયો? તો કે નાઇટ્રિક એસિડમાં જે H+ છે ઈ કોપરનું ઓક્સિડેશન નથી કરતો, કોપરનું ઓક્સિડેશન કરતો નથી. તો નાઇટ્રિક એસિડમાં જે નાઇટ્રેટ આયન છે ને ઈ કોપરનું ઓક્સિડેશન કરે છે, અને આપણે ના કોના માટે પાડી છીએ? H+ માટે. એટલે H+ છે ઈ કોપરનું ઓક્સિડેશન ન કરી શકે, પણ નાઇટ્રેટ તો પ્રબળ ઓક્સિડેશન કરતા છે, નાઇટ્રેટ છે એ કોપરનું ઓક્સિડેશન કરી શકે. એટલે યાદ રાખજો, કોપર છે એ HCl માં દ્રાવ્ય થતી નથી, કારણ કે HCl નો H+ આયન કોપરને Cu2+ માં રૂપાંતરિત કરી શકે નહીં, પરંતુ કોપર ધાતુ નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય થાય છે, જેનું કારણ HNO3 નો નાઇટ્રેટ આયન કોપરનું ઓક્સિડેશન કરે છે. બરોબર? તો આ રીતે કોપર શા માટે HCl માં દ્રાવ્ય નથી પણ HNO3 માં દ્રાવ્ય છે, તો એનું કારણ આપવું હોય તો HCl નો H+ કોપરનું ઓક્સિડેશન કરી શકતો નથી, જ્યારે નાઇટ્રિક એસિડનો નાઇટ્રેટ આયન કોપરનું ઓક્સિડેશન કરે છે, જેના લીધે કોપર નાઇટ્રિક એસિડમાં દ્રાવ્ય છે. ક્લિયર? તો 3 અથવા 4 માર્કનો પ્રશ્ન, પ્રમાણિત કોપર વિદ્યુત ધ્રુવનો રિડક્શન પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય? આના જેવો જ એક પ્રશ્ન આવે છે આના પછી. અહીંયા આપણે કોપર વિદ્યુત ધ્રુવ લીધો હતો, આના પછી આપણે હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવ, પ્રમાણિત હાઇડ્રોજન વિદ્યુત ધ્રુવનો પોટેન્શિયલ કઈ રીતે માપી શકાય, નેક્સ્ટ લેક્ચરમાં એની ચર્ચા કરશું. અત્યારે અહીંયા સુધી છે એ રાખીએ છીએ.